બોટાદ ખાતે સમસ્ત તળપદા કોળી પટેલ સમાજ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું। આ સમૂહ લગ્નમાં 29 દંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા। બોટાદ શહેરમાં ભાંભણ રોડ માતાવાડી ખાતે સમસ્ત તળપદા કોળી પટેલ સમાજ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સમૂહ લગ્નના આયોજનમાં 29 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા। બોટાદ ખાતે સમસ્ત તળપદા કોળી પટેલ સમાજ દ્વારા આ 11મા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સમૂહ લગ્ન આયોજનમાં સમાજના આગેવાનો વડીલો તેમજ સાધુ સંતો નવદંપતીઓને આશીર્વાદ માટે પધાર્યા હતા અને નવદંપતીઓને આશીર્વાદ આપ્યા હતા। આ સમૂહ લગ્ન આયોજનમાં દીકરીઓને કરિયાવર પણ આપવામાં આવેલ છે અને દાતાઓએ પણ મોટી સંખ્યામાં હાજર રહી નવદંપતીઓને આશીર્વાદ આપેલા હતા। આ સમૂહ લગ્નના આયોજન બાબતે સમાજના આગેવાનોએ જણાવેલ છે કે આપણા સમાજમાં શિક્ષણ ઓછું છે, જેથી લગ્નના મોટા ખર્ચાઓ કરવાના બદલે આવા સમૂહ લગ્ન થતા હોય તેમાં જોડાઈ અને લગ્નમાં થતો મોટો ખર્ચ બચાવવો જોઈએ અને આ ખર્ચ સંતાનોના અભ્યાસ પાછળ કરવો જોઈએ, જેથી કરીને સમાજમાં શિક્ષણનું સ્તર વધી શકે અને સમાજની પ્રગતિ પણ થઈ શકે। તથા આ આગેવાનો દ્વારા જણાવેલ કે ફક્ત અમારા સમાજનું જ નહીં પરંતુ દરેક સમાજે પણ આવા સમૂહ લગ્નનું આયોજન કરી ખોટા ખર્ચ બચાવ્યા થતો ખર્ચ સંતાનોના અભ્યાસ માટે કરવો જોઈએ તેમ જણાવેલ હતું। તથા સમાજમાં જે વ્યસનની બંદી ઘર કરી ગયેલ છે તેને દૂર કરી વ્યસન મુક્ત થવું જોઈએ તેમ પણ જણાવેલ હતું। રાજેશ શાહ, આર ન્યૂઝ, બોટાદ। આપનો પરિચય। બોટાદ જિલ્લા સમસ્ત તળપદા કોળી સમાજ બોટાદ દ્વારા આયોજિત સમૂહ લગ્ન સમિતિના સભ્ય તરીકે જીબી મકવાણા। આજે સમસ્ત કોળી પટેલ સમાજ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું, શું કહેશો, શું વિગત? સમાજની અંદર જાગૃતિ આવે, ખોટા ખર્ચા બંધ થાય એટલા માટે આજે 11/2/2024ના દિવસે અમે 29 નવ દંપતીઓને પ્રભુતામાં પગલાં પાડ્યા। કેટલામાં સમૂહ લગ્નનું આયોજન? આ બોટાદ જિલ્લાની અંતર્ગત સમસ્ત તળપદા કોળી સમાજ દ્વારા આયોજિત 11મા સમૂહ લગ્નનું આયોજન આજે કરવામાં આવ્યું છે। સમાજને શું સંદેશો આપો? સમાજની અંદર એ કે ભાઈ ખોટા ખર્ચા બંધ થાય અને શિક્ષણ તરફ થોડોક છે જાગૃતિ આવે અને શિક્ષણ પાછળ થોડાક પૈસા વપરાય એ ધ્યેયથી ગરીબ પરિવારની દીકરીઓ છે સરસ રીતે વ્યવસ્થિત લગ્ન થાય એ માટેનું અમારું એક આયોજન અને લક્ષ્ય હોય છે। આપનો પરિચય। બોટાદ જિલ્લા તળપદા કોળી પટેલ સમાજ સમૂહ લગ્ન સમિતિના સભ્ય ઈશ્વરભાઈ ભરાડિયા। બોટાદ ખાતે તળપદા કોળી પટેલ સમાજ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું, શું કહેશો? આજે અમારા તળપદા કોળી પટેલ સમાજના જે સમૂહ લગ્ન થઈ રહ્યા છે અમે લોકોને એવો સંદેશો દેવા માગીએ છીએ કે વ્યસન મુક્ત બને અને સમાજના ખોટો ખર્ચો જે થતો છે એ બચે અને એ પૈસા બચે એ સમાજના દીકરી દીકરાને ભણાવવામાં ખર્ચ કરે એટલે સમાજની પ્રગતિ થાય એવો અમારો સંદેશ છે। કેટલામાં સમૂહ લગ્નનું આયોજન? 11મા સમૂહ લગ્નનું આયોજન છે। આપનો પરિચય। પરસોત્તમભાઈ રાઠોડ, એડવોકેટ। આજે બોટાદ ખાતે કોળી પટેલ સમાજ દ્વારા લગ્નનું આયોજન કરવામાં આવ્યું, શું કહેશો? બોટાદ સમસ્ત કોળી પટેલ સમાજ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવેલ છે। તે સમૂહ લગ્નની અંદર 29 નવ દંપતીઓ જ્યારે જોડાણા છે તેની અંદર ખૂબ સારા આ સમિતિ દ્વારા ખૂબ સારા લગ્ન કરવાનું આયોજન કરવામાં આવ્યું અને આગામી દિવસોની અંદર દરેક સમાજના લોકો સમૂહ લગ્નમાં જોડાય એવું પણ અમે આહવાન કરીએ છીએ અને દરેક સમૂહ લગ્નની અંદર દીકરા દીકરીને જોડાવવું પડે એવું પણ અમારું માનવું છે। સમાજને દરેકને સંદેશો આપવા માગું છું કે જ્યારે સમૂહ લગ્નનું અત્યારે હાલના અંદર જે લગ્ન કરવામાં આવે છે એમાં ખૂબ જ રૂપિયાનો બગાડ કરવામાં આવે છે, પણ સમૂહ લગ્ન એક આયોજન એવું આયોજન છે તેની અંદર ગરીબ અને મહંત પરિવાર બધા પરિવારો એમાં જોડાય એવો આગ્રહ રાખીને દરેક સમાજને વિનંતી કરું છું કે સમાજના લોકો સમૂહ લગ્નમાં જોડાય। ગરીબ હોય અથવા અમીર હોય તેઓને પણ સમૂહ લગ્ન સમાજમાં જોડાવવું પડે।